સિરામિક ઉદ્યોગ દેશને કરોડોની આવક આપે છે, પરંતુ એ જ ઉદ્યોગમાં વર્ષો સુધી કામ કરનારા મજૂરો આજે પણ પોતાના શ્વાસ માટે લડી રહ્યા છે. જેમણે આખી જિંદગી ધૂળમાં કામ કર્યું, આજે તેમના ફેફસા ધૂળથી ભરાઈ ગયા છે. અને સૌથી દુઃખની વાત એ છે કે આ રોગ સામે લડતા આ દર્દીઓ હવે બીમારી કરતાં વધુ સરકારી બેદરકારીથી લડી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સિલિકોસિસથી પીડિત દર્દીઓએ આજે આરોગ્ય વિભાગ સામે વિરોધ નોંધાવ્યો છે. દર્દીઓનો આરોપ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ જ્યારે સારવારની જરૂર પડે ત્યારે તેમને પોતાના જિલ્લામાં જ કોઈ સુવિધા મળતી નથી. શું છે સમગ્ર મામલો? આવું વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. થાનગઢ સિરામિક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં હજારો મજૂરો વર્ષો સુધી સિરામિક ફેક્ટરીઓમાં કામ કરે છે. સતત સિલિકા ધૂળના સંપર્ક રહેવાના કારણે અનેક મજૂરો સિલિકોસિસ જેવી જીવલેણ બીમારીનો ભોગ બને છે. આ રોગમાં ધીમે ધીમે ફેફસામાં કામ કરવાનું બંધ કરી દે છે અને દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં 160થી વધુ દર્દીઓ સિલિકોસિસથી પીડાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ દર્દીઓનો આરોપ છે કે થાનગઢમાં યોગ્ય સારવાર ઉપલબ્ધ નથી. સામાન્ય દવા માટે પણ રાજકોટ અથવા તો અમદાવાદ સુધી જવું પડે છે. ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ માટે આ મુસાફરી પોતે જ એક મોટું જોખમ બની જાય છે. દર્દીઓને વધુ એક ગંભીર આરોપ કર્યો છે કે થાનગઢ હોસ્પિટલમાં 20થી વધુ ઓક્સિજન મશીનો ઉપલબ્ધ હોવા છતાં એક પણ મશીન કાર્યરત કરવામાં આવ્યું નથી. પરિણામે શ્વાસની ગંભીર તકલીફ હોવા છતાં દર્દીઓને સમયસર ઓક્સિજન નથી મળતો. દર્દીઓનો દાવો છે કે સારવારના અભાવે અનેક લોકોની સ્થિતિ વધુ ગંભીર બની છે. આ મામલે પીડિતો શું કહી રહ્યા છે એ સાંભળી લો. ઓલરેડી હું 2 વર્ષથી સિલિકોસિસના કારણે તકલીફ પડે છે મને. હાલમાં જેટલા લોકો ઊભા છે એ બધાને સિલિકોસિસની તકલીફ છે. વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પણ વસ્તુમાં ધ્યાન દેવામાં આવતું નથી. સિરામિકવાળાને કહેવામાં આવ્યું કે થોડીક અમને સુવિધા આપો, આ માણસ બીમાર રહે છે, આવું વસ્તુની તકલીફ થાય છે તો થોડુંક તમે ધ્યાન આપો, પણ કોઈ વસ્તુનો કોઈ પણ જાતનો કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અત્યારે હાલ દર્દી એટલા બધા વધતા જાય છે કે એની કાંઈ સીમા નથી. એટલે સરકારને અમે એટલી રજૂઆત કરવી છે કે થોડુંક આમાં ધ્યાન દોરજો. મનસુખભાઈ ચાવડા સિલિકોસિસનો પીડિત દર્દી છું અને છેલ્લા 8-10 વર્ષથી પીડિત છું. સિરામિકમાં હું કામ કરું છું અને મને સિલિકોસિસ લાગેલ છે. પણ હું તો થોડુંક સામાન્ય થોડુંક છે. બીજા જે કારખાનામાં બધા કામ કરે છે ને એની એટલી બધી તબિયત ખરાબ થઈ જાય છે ને કોઈ સીમા નથી હોતી. કારણ કે કોઈ જાતની સુવિધા નથી મળતી ફેક્ટરીમાં, કારખાનામાં. કોઈ ઇન્સ્પેક્ટર નથી હોતો. મેં 40 વર્ષની અંદર ફેક્ટરીમાં કામ કર્યું. કોઈ સેનેટરી ઇન્સ્પેક્ટર અત્યાર સુધી જોયો નથી. કોઈ કારખાનામાં કોઈ કારીગરને જોયા નહીં હોય. કોઈ કાર્મિકનો કોઈ કારીગરનો લાભ મળતો નથી. ઈએસઆઈનો કોઈનો લાભ મળતો નથી. 20-25 વર્ષ સુધી ફેક્ટરીમાં કામ કરે તો કોઈને ઈએસઆઈનો લાભ મળતો નથી. અને અહીંયા દવામાં એટલા બધા હેરાન થાય છે. હમણાં જ 5 દિવસથી અમે મશીન માટે દોડાદોડી કરી છે. એક ભાઈને એટલી બધી તકલીફ છે. આજે આપણે અહીંયા જે સિલિકોસિસ થાનગઢની વાત કરીએ તો સિલિકોસિસ પીડિતો ભેગા થયા. કેમ કે જે સિલિકોસિસનો વિષય છે તો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે સિલિકોસિસ થાય તો દર્દીને વિનામૂલ્યે સારવાર મળવી જોઈએ અને પુનર્વસન માટે નીતિ બનાવવી જોઈએ. પણ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લા લેવલનું હોસ્પિટલ છે, પણ અહીંયા સિલિકોસિસ માટે સારવાર નથી થતી. કોઈ પણ દર્દી કે કોઈ પણ વ્યક્તિને સિલિકોસિસના લક્ષણ હોય જિલ્લા હોસ્પિટલે જાય એટલે અહીંયાથી રાજકોટ મોકલી. એટલે આ બાબતે અમે 2024થી અને 2025માં અને તાજેતરમાં પણ જે કલેક્ટર આવ્યા એમને રજૂઆત કરેલી. બીજો મુદ્દો આપણે વાત કરીએ તો કે સિલિકોસિસ આર્થિક સહાયની વાત કરીએ તો એની પણ અરજીઓ આપી. તો એની પણ અરજીઓ જે લેબર કચેરી અહીંયા પેન્ડિંગ હોય ઘણા સમયથી, ઘણી અરજીઓ ઈએસઆઈના કારણે જે ખોટી રીતે જિલ્લા કચેરીએ પેન્ડિંગ રાખવામાં આવી. કલેક્ટર સાહેબને 18/5/2026ના રોજ અમે અહીંથી ધાંગધ્રા અને થાનગઢથી 35થી 40 સિલિકોસિસ દર્દી રૂબરૂ સાહેબને મળવા ગયા. એમાં અમારી રજૂઆત હતી કે સિલિકોસિસ પીડિતોને તમામ સારવાર જિલ્લા હોસ્પિટલથી મળવી જોઈએ. અને ગુજરાત હાઈકોર્ટનો જાન્યુઆરીનો જે ઓર્ડર છે એમાં જણાવેલો હોય કે ફ્રીમાં બધી સારવાર, નિદાન, તમામ વસ્તુ, ઓક્સિજન સહિતની વસ્તુ વિનામૂલ્યે મળવી જોઈએ, પણ એ મળતી નહોતી. અમે રજૂઆત કરી પણ એ સુધીનો કોઈ અમને જવાબ ન મળ્યો. એટલે અમે છેલ્લે 23/6/2025
26ના રોજ અમે મુલાકાત કરવા ગયા તો કલેક્ટર સાહેબે અમને મળવાની ના પાડી. બીજા અરજદારને મળ્યા પણ અમને ના મળ્યા. અમને CDOને મળવાનું કીધું, જિલ્લા આરોગ્ય અધિકારી. જિલ્લા આરોગ્ય અધિકારીને અમે મળવા માટે ગયેલા તો જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ કીધું કે કલેક્ટર સાહેબને મળી અને અઠવાડિયામાં મિટિંગ કરીશ. અત્યારે 2 અઠવાડિયા થયા. જિલ્લા આરોગ્ય અધિકારીને અમે ફોન કરીએ તો એ ફોનનો જવાબ નથી આપતા કે કલેક્ટર સાહેબ રજા ઉપર. અને થાનગઢની વાત કરીએ તો થાનગઢ હોસ્પિટલમાં 20થી વધારે ઓક્સિજન મશીન જો કોરોના સમયના વધેલા પડ્યા છે, પણ હજી ઓક્સિજન મશીન ફ્રીમાં બગડી જશે ને હજી એક્સપાયર થઈ જાય, પણ જે સિલિકોસિસ પીડિતોને જોઈએ એ આપવામાં નથી આવતા. અમે 2025માં જિલ્લા આરોગ્ય અધિકારીને અને અહીંના અધિકારીઓને વાત કરી કે આ ઓક્સિજન મશીન લાંબા ગાળે એક્સપાયર થઈ જાય પણ આપવામાં નથી આવતા. તો એ પણ અમારી વિનંતી એમને વારંવાર કરવામાં આવી પણ કોઈ પણ જાતની એમાં કાર્યવાહી કરવામાં નથી આવતી. અમે એવું માનીએ કે આ જે હુકમો આપવામાં આવ્યા સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના તો એનું અનાદર ન થવું જોઈએ, પણ અહીંયા અત્યંત એવી પરિસ્થિતિ. અને બીજી વાત કરીએ તો કારખાનામાં વારંવાર સિલિકોસિસના કેસ વધે તો ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી કચેરી કે ડીસ કચેરી ટૂંકમાં કહેવાય, જેને સિલિકોસિસ ન થાય એ માટે સુપ્રીમ કોર્ટે આપેલા તમામ ઓર્ડરનું પાલન કરી અને કાયદા કાનૂનની કડક કાર્યવાહી કરવાની હોય, પણ એ ડીસ કચેરી પણ પોતાની બેજવાબદારીના કારણે આ સિલિકોસિસના કેસ વધતા જાય. એટલે અમારી માંગ ચોખ્ખી છે કે જે સિલિકોસિસ પીડિત હોય એને વળતર મળે અને પુનઃવસનની કાર્યવાહી થાય, હોસ્પિટલની સારવાર ફ્રીમાં મળે અને ડીસ કચેરી પોતાની જવાબદારી બરાબર નિભાવે. સિલિકોસિસ એ માત્ર એક સામાન્ય બીમારી નથી, આ એક અસાધ્ય વાંધાજન્ય રોગ છે જેમાં સમયસર સારવાર ન મળે અને સતત ઓક્સિજન સપોર્ટ જીવન બચાવવા માટે ખૂબ જરૂરી હોય છે. છતાં દર્દીઓને જ પોતાના જ જિલ્લામાં આ મૂળભૂત સારવારથી વંચિત રહેવું પડે. આ આંકડો પણ ચિંતાજનક છે. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સિલિકોસિસના કારણે 55 લોકોના મોત થઈ ચૂક્યા છે. છતાં દર્દીઓ કહે છે કે આ સ્થિતિમાં કોઈ મોટો સુધારો થયો નથી. આજે પણ દર્દીઓને સારવાર માટે અન્ય શહેરોમાં ભટકવું પડે છે. વિરોધ કરી રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોની એક જ માંગ છે કે થાનગઢમાં સિલિકોસિસ માટે એક વિશેષ સારવાર શરૂ કરવામાં આવે, ઓક્સિજન મશીનોને તાત્કાલિક કાર્યરત કરવામાં આવે અને દર્દીઓને પોતાના જ જિલ્લામાં દવા અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે. સવાલ એ છે કે 55 લોકોના મોત પછી પણ જો તંત્ર ન જાગે તો પછી કેટલા મોતની રાહ જોવાઈ રહી છે. કરોડો રૂપિયાના ઉદ્યોગમાં કામ કરીને બીમાર બનેલા મજૂરોને જો સારવાર માટે પણ શહેર ભટકવું પડે તો આ વ્યવસ્થા સંવેદનશીલ કેવી રીતે કહી શકાય. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.